વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર ₹50. સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો. ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો. એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો. ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે. ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન ₹50 પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો. કરીએ આપણે વિભાગ 2 પદ્ય વિભાગમાં પદ્ય 21ના અંદર સોનીની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યો તે જણાવો. તેજમલ પોતાના સાથીદારો સાથે જ્યારે સોનીની દુકાને ગયા ત્યાં પુરુષ અને સ્ત્રીની પરખ કરવાની હતી. સામાન્ય રીતે પુરુષો બેરખાની કિંમત જાણવાની ઈચ્છા રાખતા હોય છે અને સ્ત્રીઓ જમણાની કિંમત પૂછતી હોય છે. પણ અહીં તો ઉલટું થયું. તેજમલે બેરખાની કિંમત પૂછી. આ રીતે સોનીની દુકાને પણ તેજમલ પોતાની ઓળખ છુપાવવાની કસોટીમાંથી પાર ઉતર્યા. 2 નંબરનો સવાલ છે, દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે? તેજમલ દાંત રંગાવ્યા બાબતે ખુલાસો આપતા કહે છે કે જ્યારે અમે નાના હતા ત્યારે મોસાળ ગયા હતા. મોસાળમાં અમારા ખંતીલા મામીએ અમારા દાંત રંગાવ્યા હતા. પદ્ય 23માં જોઈએ. નંબર 1, શાણા કઈ વાત શાનમાં સમજી જાય છે? જે માણસ આળસુ બનીને પડી રહે છે એટલે કે જે વ્યક્તિનું શરીર કામ કરવા માટે આળસ કરે છે, જે કાચા કાનના હોય એટલે કે બીજાની વાતમાં જલ્દીથી આવી જતા હોય, હૈયે ફૂટેલા હોય, અસંતોષી હોય, ગમે તેટલું મળે તો પણ કોઈ જાતનો સંતોષ ન થાય, એ વ્યક્તિ કળિયુગના માણસના લક્ષણોવાળો છે. આ વાત શાણો વ્યક્તિ શાનમાં જ સમજી જાય છે. આગને કોણ ઠારી શકે છે? કવિ કહે છે કે જે વ્યક્તિમાં આગને પીવાની તાકાત છે એ જ વ્યક્તિમાં આગને ઠારવાની ક્ષમતા હોય છે. તે જ વ્યક્તિ આગ ઠારી શકે છે. જે વ્યક્તિ પોતાની જાત પર, ક્રોધ પર કાબૂ મેળવી શકે છે એ બીજાના ક્રોધને શાંત કરાવી શકે છે. પ્રશ્ન નંબર 3, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે, આગને જે પી શકે એ આગને ઠારી શકે. આપેલ પંક્તિમાં કવિ કહે છે કે જે વ્યક્તિ જિંદગીની મુશ્કેલીથી ડરતી નથી તે વ્યક્તિ જ મોતને ડરાવી શકે છે. કવિ કહે છે કે જે વ્યક્તિ જિંદગીની મુશ્કેલીઓથી ગભરાતી નથી પણ એનો સામનો કરે છે તેવી વ્યક્તિ જ મોતનો સામનો ડર્યા વગર કરી શકે છે. એ વ્યક્તિ મોતથી ડરતી નથી પણ એની સામે બાથ ભરે છે. આ વાત કવિ આગના ઉદાહરણ દ્વારા સમજાવે છે. કે કવિ કહે છે કે જે વ્યક્તિ ક્રોધરૂપી આગ પર કાબૂ મેળવી શકે એટલે કે પોતાના ગુસ્સાને કાબૂમાં કરી શકે એ જ વ્યક્તિ બીજાના ક્રોધને પણ શાંત પાડી શકે છે. પદ્ય 1, 3, 5, 7, 9 અને 11ના પ્રશ્નો જોઈશું. સાંજના સમયનું દ્રશ્ય. સાંજ સમયે સામળીઓ કાવ્યના આધારે આલેખો. સાંજના સમયે સામળીઓ વૃંદાવનથી આવે છે. તેમની આગળ ગોધન એટલે ગાયનું ટોળું અને પાછળ સાજન એટલે ગોવાળોની ટોળી છે. તેમણે શિર પર મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ લહકે છે, શરીરે પીતાંબર પહેર્યા છે અને ફૂલની પછેડી ઓઢી છે. આ પછેડી ચંદનની સુગંધી મહેકે છે. નંબર 2 છે, ગોવાળોમાં ગિરિધર કઈ રીતે શોભે છે? ગિરિધર ગોવાળોની વચ્ચે વિશિષ્ટ રીતે શોભે છે. જેવી રીતે તારામંડળમાં ચંદ્ર શોભે છે, જેમ સોનાના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે, એમ ગિરિધર ગોવાળોમાં શોભે છે. નંબર 3 જોઈએ. શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે થડ ફાડવા અને લાકડા કાપવા બાબતે સ્પર્ધા થઈ. કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એમના ભારા તૈયાર કરે એ બાબતે હોડ થઈ હતી. નંબર 4, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો પ્રારંભ જીવન માટેનો પહેલો અનુભવ શો હતો? જવાબ: કવિના પ્રારંભમાં જીવન માટેનો પ્રથમ અનુભવ એ હતો કે એમનો જન્મ ગુર્જરીના ગૃહકુંજે થયો હતો. અહીં તે પાપા પગલી માણતા શીખ્યા હતા એટલે કે એમનું બચપણ અહીં વીત્યું હતું. એમની યૌવનની વાદળી અહીં જ વરસી હતી એટલે કે યૌવને સુમધુર યાદો અહીં જ ખીલી હતી. નંબર 5 છે, મુદ્દાસર નોંધ લખો. કામ કરે એ જીતે કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા.
કવિ શ્રમજીવીને પગભર બનાવવા ઈચ્છે છે. એમને પોતાનો સ્વમાન જાળવીને જીવવું જોઈએ. પોતાના બાવળાના જોડે મહેનત કરીને તેને પોતાના દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવો છે. તેના હૈયામાં ખમીર છે, તેની પાસે બાહુબળ છે. શ્રમજીવીની એક જ કામના છે કે તેને ક્યારેય કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. તેને મહેનત કરીને પોતાની કમાઈથી જીવવું છે. જો સૌ સહિયારી મહેનત કરે તો વ્યક્તિ પોતે જ આત્મનિર્ભર થશે અને એનાથી પોતાના દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. 6 નંબરમાં જોઈએ, કવિ પુત્ર વધુને બે બે કુળ ઉજાડનારી શા માટે કહે છે? જવાબ જોઈએ, કવિના મતે પુત્રવધૂને બે બે કુળને ઉજાડનારી કહે છે કારણ કે પુત્રવધૂ સાસરે આવી સાસરીને પોતાનું સર્વસ્વ સમજી તેની આબરૂની રક્ષક બનીને રહે છે. એ ઘરના બધા માટે શીતળ છાંયડા જેવી છે. એની ઉપસ્થિતિ માત્રથી ઘરના લોકો નિશ્ચિતપણે જીવે છે. એ પોતાના વાણી વર્તનથી પરિવારના સૌના હૃદયને જીતી લે છે. એ બધાને હૂંફ આપે છે, બધાને શાંતિ અનુભવ કરાવે છે. આથી કવિ આવી સુશીલ પુત્રવધૂને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી કહે છે. નંબર 7 જોઈએ, મરજીવિયાને પ્રિયજનો એ કઈ શિખામણ દીધી? મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ આપી કે તમારું જીવન આમ ફોગટનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ડૂબકી મારવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ આંસુ ભરેલા નેત્રે મરજીવાને રોકવાનો પ્રયાસ કર્યો છે. પદ્ય 13, 15, 17 અને 19ના પ્રશ્નો જોઈશું. અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે અંધકારમાં હંમેશા પ્રકાશ આપનાર દીપકની જેમ જીવનમાં ગમે તેવી મુશ્કેલી કે વિકટ પરિસ્થિતિ આવે તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા પાથરીને તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો ઉપાય મેળવવો જોઈએ. તેવી સ્થિતિમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરવા જોઈએ. 2 નંબરનો સવાલ છે, માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? માતાની મમતાસભર આંખોથી સરખામણી કવિ સૂરજ, ચંદ્ર અને તારા સાથે કરે છે. જેમ આકાશમાં ચંદ્ર અને સૂરજ પ્રકાશ ફેલાવે છે અને પૃથ્વીવાસીઓને ઉષ્ણતા અને શીતળતાનો અનુભવ કરાવે છે, તેમજ તારા ટમટમીને પ્રકાશ ફેલાવે છે, તેવી જ રીતે માતાની આંખોમાં કરુણા, પ્રકાશ, ઉષ્મા અને શીતળતાનો અનુભવ થાય છે. 3 નંબરની વાત કરીએ, કવિને માતા પાસેથી શું શું મળે છે? કવિને પોતાની માતા જ્યારે તેમની પાસે હતી ત્યારે તેમને માતા પાસેથી હૂંફ આપતી, ગોદ અને માતાની સોળ સૂતી વખતે મળતી હતી. જીવનની મુશ્કેલીઓમાં પણ માતાની માત્ર હાજરીથી જ રાહત મળી જતી હતી. સૂરજ, ચાંદ અને તારાની અનુભૂતિ કરાવતું વાત્સલ્ય તેમની આંખોમાંથી મળે છે. એમના પર માતાના પ્રેમની હેલી પણ અનુભવાય છે. જેમ બારેમાસ વરસે છે, માતા પાસેથી શીતળ છાયા અને હૂંફાળી માયા પણ મળે છે. આમ કવિને માતાના વાત્સલ્યનો અનુભવ હંમેશા થતો રહે છે. 4 નંબરની વાત કરીએ, ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? હરિને મળવા આવેલા વિરહમાં ઝૂરતી ગોપીને એવો ભાસ થાય છે કે ભગવાન સપનામાં આવીને મરક મરક હસતા તેની સામે ઊભા છે. આથી આનંદ વિભોર બનેલી ગોપીની આંખમાંથી હર્ષના આંસુ સરવા માંડ્યા. ગોપીના મનના સુબા એવા શ્રી કૃષ્ણએ એના વિરહનો અંત કરવા એના આંસુ લૂછ્યા. માં નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પદ્ય 13, રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વણવો. રસ્તો કરી જવાના મનુષ્યની અલગ ખુમારી વ્યક્ત કરતી ગઝલ છે. અપાર મુશ્કેલીમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ આ ગઝલનું કેન્દ્રબિંદુ છે. કવિ કહે છે કે મુશ્કેલી ભલે ગમે તેવી વિકટ હોય, ભલે તેનો ઉકેલ ન હોય, એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું છે? એ મુશ્કેલીનો કોઈને કોઈ ઉકેલ તો હશે જ એવો વિશ્વાસ રાખીને હંમેશા પોતાની જ મસ્તીમાં જીવવાનું, થોડા ઘણા સારા કર્મો કરીને આ ભવસાગરરૂપી સમુદ્ર તરી જવાની વાત કવિએ કહી છે. કવિના આ દુનિયાની બધી વસ્તુઓ અને લોકોની લાગણીઓ પોતાના દિલોમાં ભરી લેવી છે. કવિને એવી પ્રકાશરૂપી દીપક બનવું છે જે જીવનની આંધીમાં પણ અવિરામ દીપક બની અજવાળા પાથરે. જીવનના દરેક જખમને અમી દ્રષ્ટિ રજવી દેવાના વાત કવિએ કરી છે. કવિ કહે છે કે આપણે એવું દીપક નથી કે કોઈ બુઝાવે અને બુઝાઈ જાય. આપણે સ્વયં પ્રકાશ છીએ. તેથી તે કાળને લલકારતા કહે છે કે હે કાળ, અમને તારાઓ જરા પણ ભય નથી. તારાથી જે થાય તે કરી લે. ઈશ્વરો સમો ભણી છે એમ કાંઈ થોડી મરી જવાના. પદ્ય 15ની વાત કરીએ, ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિએ કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે? શા માટે?
ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિએ શરૂઆતથી લઈને કાવ્યની અંતિમ પંક્તિ સુધી માતાના મમતાનો વિરહ રજૂ કર્યો છે. કવિએ માતાની વાત્સલ્યતાની સૃષ્ટિના જુદા જુદા તત્વો સાથે સરખામણી કરી છે. કવિ કહે છે કે જીવનમાં છત અને છત્ર તો મળશે, પણ એમાં માતાની ગોદનો અનુભવ થશે. ઘરમાં શયનખંડ અને શૈયાની સવલતો મળશે અને આરામ પણ મળશે, પણ એમાં માતાની સોળની અનુભૂતિ નથી. જીવનપથ પર રસ્તો મળશે, રસ્તે ચાલતા રાહી પણ મળશે, પણ માતા સાથેના રાહતનો અનુભવ સાલશે. સૂરજ, ચંદ્ર અને તારાના પ્રકાશ, ઉષ્મા અને ઠંડકના ત્રિવેણી સંગમ અનુભવ માતાની મમતાસભર આંખોની નજરથી પૂરો થાય છે. તે આંખો હવે મળશે. મદદ કરનારા હજાર હાથ સામે આવશે, પણ એ હાથ માના આલિંગન અને હૂંફનો અભાવ જોવા મળશે. એ હૂંફ અને નિશ્ચિતતાનો ભાવ તે અહીં ક્યાંથી મળશે? વર્ષાની હેલી સામે માતાના હિતની હેલીનો અભાવ સાલે જ છે. ભર ઉનાળે તરસ છિપાવવી, પરબ જેવી માની છાયાની અહીં અનુપસ્થિતિ છે. જ્યારે શિયાળે હૂંફ આપતી માતાની માયાની અધૂરપ પણ અનુભવાય છે, કારણ કે હવે મા પાસે રહી નથી. આથી દરેક બાબતમાં અધૂરપ અનુભવાય છે. પદ્ય 17ની વાત કરીએ. મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના આધારે હરિમિલનની ઝંખના તમારા શબ્દોમાં વણવો. પ્રભુ પ્રેમમાં ભાવરી બનેલી ગોપીને એવો ભાસ થાય છે કે એના સપનામાં હરિ આવ્યા છે. તેમણે તેને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલ કરી, એટલે પ્રેમરસનું ભાન કરાવ્યું. ગોપીને એવું લાગે છે કે તેની સામે ઊભેલા હરિ મરક મરક હસી રહ્યા છે. સામે ઊભેલા હરિને જોઈને ભાવ વિભોર બનેલી ગોપીની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે. તેના વિરહનો અંત કરવા માટે તેની મનની દ્વારિકા શોભા એના આંસુ લૂછે છે. હરિ આવ્યા હોવાથી આનંદ વિભોર બનેલી ગોપી એમને જમાડવા કંસાર રાંધવા માટે આંધણ મૂકે છે. પરંતુ હરિ મિલન અને પ્રેમમાં પાગલ ગોપી આંધણના પોતાનો આખો સંસાર ઓરી દે છે. આ જોઈ હરિ બોલી ઉઠે છે, અરે બાવરી! આમ ગોપીનો સમર્પણ ભાવ આ કાવ્યમાં રજૂ થયો છે. પદ્ય 19ની વાત કરીએ. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં વણવો. હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાં પડતી અગવડોથી દૂર ભાગતી નથી, પણ તે પોતાના ધ્યેય તરફ આગળ વધે છે. તેની મમ્મીની ઈચ્છાઓને પૂરી કરવી એ એનું એકમાત્ર ધ્યેય છે. આથી હોસ્ટેલની કાંટાળી જિંદગીમાં પણ લીલાછમ પાંદડાની જેમ ખુશ રહે છે. આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને એણે આત્મસાત કરી છે. માતા પિતા અને દીકરીના લાગણીભર્યા સંબંધો એકોગીત દ્વારા વ્યક્ત થયો છે. આ વિધાન પપ્પા હવે ફોન મૂકું ગીત દ્વારા સમજાવો. પપ્પા હવે ફોન મૂકું એ માતા પિતા અને દીકરીની લાગણીને વ્યક્ત કરતું ગીત છે. ગીતની શરૂઆતમાં પપ્પા હવે ફોન મૂકું જેવા પ્રશ્નથી થાય છે અને છેલ્લો પ્રશ્ન પણ એ જ આવે છે. દીકરી ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હોવાથી માતા પિતાને એની ચિંતા થાય એ સ્વાભાવિક છે. આથી દીકરી એમની ચિંતાને તમે મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટહુકું એમ કહીને હળવી કરી દે છે. એ પછી પિતાના મનમાં ઉઠતા પ્રશ્ન જાતે જ પૂછીને એનો જવાબ પણ જાતે જ આપે છે. હોસ્ટેલમાં રહેતી દીકરી પોતાને કાંટામાં સાચવતું ફૂલ કહે છે, કારણ કે ત્યાં જોઈએ તેવી સગવડો ન હોવા છતાં તે અગવડોથી હરી જાય એવી કાચી નથી. તે પોતાના ધ્યેય તરફ ધ્યાન આપે છે. દીકરી પોતે ફાગણના લીલાછમ ઝાડ જેવી ખુશ છે. તેથી પ્રેમાળ સંસ્કારી દીકરી પિતાને પોતાની દીકરીની ચિંતા કરવાની જરૂર નથી એનો અણસાર આપે છે. તે ફોનમાં માને યાદ કરતાં કહે છે, મમ્મી બા જલસામાં? જેવો પ્રશ્નો અને આંખમાં આંજેલા માના સ્વપ્ન ભર્યા ઉતાવળા કેવા છો જિદ્દી જેવા શબ્દોથી વાતથી આગળ વધે છે. પણ એને પૂર્ણ વિરામ તો આપવું પડે ને, એટલે અંતે પિતાની રજા માંગે છે. તો પપ્પા હવે ફોન મૂકું એમાં એનો વિનય છે અને માતા પિતા અને પુત્રીના લાગણીભર્યા સંબંધોની મધુરતા જોવા મળે છે. 3 નંબરના સવાલમાં પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે? પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી જ કાવ્યની શરૂઆત થાય છે. પુત્રી પિતાની રજા માંગીને પિતાનો આદર જણાવે છે. બીજી પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન પર વાતચીત શરૂ કરે છે. જો કે પિતાની જગ્યાએ દીકરી જાતે જ પ્રશ્ન પૂછે છે. એમાં પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા થાય છે. એ વાત સમજી જવાય છે. એટલે તમને જરી મોજ આવે છે
છે તે થયું મને, હું એસ્ટડીની ડાળથી ટહુકું, એમ કહીને દીકરી પિતાને થતી ચિંતાને હળવી ફૂલ કરવાની ભાવના રજૂ કરે છે. ત્યારબાદ ફોન પર પિતાના મનમાં ઉદ્ભવેલા પ્રશ્ન હોસ્ટેલને સાથે વાતચીતનો દોર આગળ વધે છે. આ શબ્દ પ્રયોગ પર પિતા પુત્રીના આત્મીય સંબંધની સહાનુભૂતિ કરાવે છે. આ કાવ્યમાં દીકરીએ હોસ્ટેલ તો ફાવે છે, ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં શકું, મમ્મી બા જલસામાં, અને અંતે ઝાઝી તે વાતોમાં ગાંડા ભરાય, કહું હાઈકુમાં એટલે ટૂંકું, તો પપ્પા હવે ફોન મૂકું જેવા શબ્દ પ્રયોગના ઉપયોગ કરીને માતા પિતાને નિશ્ચિત કરવાની ભાવના રજૂ કરી છે. એટલું જ નહીં, પુત્રીના પિતા સાથેના આત્મીય સંબંધો કેવા મજબૂત હશે એનો અણસાર પણ આપણને મળે છે. 1, 5, 7, 9 અને 11માં જોઈએ. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? સાંજના સમયે વૃંદાવનથી આવતા શામળિયાનું રૂપ મનને મોહ ઉપજાનારું છે. તેમણે શિર પર મોરમુકટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પહેર્યા છે. ફૂલની પછડી ચૂડતા ચંદનની સુગંધથી મહેકે ઉઠે છે. જેમ તારામંડળમાં શશિયર શોભે, સોનાના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોને ટોળીની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે અને એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણએ એમને વહાલથી આલિંગન લીધું. આથી એમનું તન મન વાલજી મુખની સુંદરતા પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. 2 નંબરની વાત કરીએ. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. કવિ પોતાની કવિતાની પહેલી પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી જ ગુજરાતની ગૌરવગાથા ગાવાની શરૂ કરી દીધી છે. ગુર્જર ભૂમિ કવિની જન્મભૂમિ છે, જ્યાં કવિની આંખ પહેલીવાર ખુલી છે. એવી એમની જન્મભૂમિ, એવી ગુજરાત એમની માટે સ્વર્ગથી પણ ચઢિયાતી છે. એમને પણ ગુજરાતનું પ્રાકૃતિક સૌંદર્ય આહલાદક અને મનોહર છે. શિયાળાની ઠંડી કરાતા તાપણા લોકોના જીવનમાં ઉષ્મા ભરી દે છે. વસંત ઋતુમાં સંભળાતા કોયલના ટહુકા જીવનને તાજગીથી ભરી દે છે. અષાઢિયો મેઘ અને ગાજવીજ ધરતીપુત્રમાં આનંદની લહેર દોડાવી દે છે. કુદરતે ગુજરાતને પ્રાકૃતિક સંપત્તિથી સરસ રીતે શણગાર્યું છે. અહીં ખેતરો, ડુંગરો, કોતરો, નદીઓ, પર્વતો, દરિયો વગેરે છે. કુદરતના આ અંગો નવી નવી વહુના પાનેતરની જેમ ગુજરાતની ભૌગોલિક સંપત્તિને શોભાવે છે, સ્પર્શ જીવન જીવવાની શક્તિ આપે છે. આવી છે મારી ગરવી ગુજરાત. નંબર 3, કામ કરે ઈ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. કામ કરે એ જીતે કાવ્યમાં મહેનતનું મહત્વ સમજાવ્યું છે. આપણો દેશ ભારત વિશાળ છે. આપણે જો એનો વિકાસ કરવો હોય તો આપણે હળીમળીને પુરુષાર્થ કરવો પડશે. આપણો દેશ કૃષિ પ્રધાન છે, તેથી આપણે પહેલાં ખેતર ખેડીને સીમને સોહામણી કરવી પડશે. નદીઓના વહેતા નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડાય છે. આ માટે આપણા દેશની પ્રજા પાસે કવિ મરજિયાની મહેનતની આશા રાખે છે. લોકોએ હાથમાં ત્રિકમને કોદાળી લઈને ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેટિયા ચરખા ચલાવવાના છે. જો પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવળાના જોરે માત્ર દેશનો જ નહીં પણ આખા વિશ્વનો ચહેરો બદલી શકે છે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી બનવાનું છે અને પરિશ્રમ કરી પોતાનો સ્વાભિમાન જાળવવાનો છે. આથી કવિ કહે છે કે જે મહેનત કરે છે તે દુનિયા જીતે છે. તે વ્યક્તિની મહેનતનો જ જય જયકાર થાય છે. 4 નંબરનું જોઈએ. પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? પુત્રવધૂનું આગમન થતાં ઘરનું વાતાવરણ ઉત્સવ જેવું બની ગયું છે એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધૂનું આગમન એટલે લક્ષ્મીનું આગમન. લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થતાં જ ઘરમાં જાણે કમળની મીઠી સુગંધ ફેલાઈ જાય છે. એની આંગળીઓના સ્પર્શ સૂની ભીતોના જાણે સુંદરતાનું શણગાર સજતા હોય એમ દીપી ઉઠે છે. એના વેણમાં વહાલ નીતરતું હતું, એને વહાલથી બધાના હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર છે, ઘરની આબરૂ છે. એનો ઘરમાં પ્રવેશ થતાં જ સૌને શીતળતા સમી શાંતિનો અનુભવ થાય છે. અગાસીના ખુલ્લા આકાશની જેમ એને ખુલ્લા દિલથી બધાનો સ્વીકાર કર્યો છે. પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી આ પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું. 5 નંબરના
પ્રશ્નમાં પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનોની નોંધ તમારા શબ્દોમાં લખો. ઘરમાં પુત્રવધૂનું આગમન થતાં જ આનંદ અને ઉત્સવનું વાતાવરણ જોવા મળે છે. એ તો ઘરની લક્ષ્મી છે. એના કદમ ઘરમાં પડતા સો કમળની સુગંધ ચારે તરફ ફેલાઈ ગઈ છે. ઘરના આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. અત્યાર સુધી જે ઘરની ભીતો અળવી હતી તે ભીતો પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં ભીતો જાણે સુંદરતાના શણગારથી દીપી ઉઠે છે. એની વાલભરી વાણીથી બધાના હૃદય જીતી લીધા છે. પુત્રવધૂ તો ઘરનું છત્ર, ઘરની છાંયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે. એટલે કે સાસરીના પરિવારની આબરૂનો છત્ર છે. એની શીતળ છાયામાં સૌ સુરક્ષિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા હૃદયની છે. 6 નંબરનો જોઈશું પ્રશ્ન. મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વણવો. સમુદ્રમાં તળિયા સુધી ડૂબકી મારીને મોતી શોધી લાવનારાઓને મરજીવિયા કહેવાય છે. તેઓ જાણે છે કે સમુદ્રમાં પાણી ખૂબ ઊંડા છે. એમાં અનેક ભયાનક જળચર પ્રાણી છે. તેમ છતાં એમનું મન દ્રઢ છે. એમના હૈયામાં ઉત્સાહ અને સાહસ તેમજ આંખોમાં તેજ છે. તેમના પર પ્રિયજનોની સલાહની અસર થતી નથી. એમનું એક જ ધ્યેય છે. આથી ડર્યા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે. તેઓ મોતના મુખમાં પ્રવેશ્યા હોય એવી રીતે સમુદ્રના અંધકારથી ભરેલા તળિયા ખૂંદે છે. એના ફળ સ્વરૂપે તેઓ મણી મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે. મરજીવિયાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષનો સામનો કરવો પડે તો એનાથી જરા પણ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યનું નિશ્ચિત દ્રઢ હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો પોતાના લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી જેવી કોઈ પણ કિંમતી વસ્તુઓ મેળવી શકે છે.